આજે આપણે બનાવીશું ખૂબ જ સરસ બનતું એવું ચોળીનું શાક. તેની માટે મેં ગેસ ઓન કર્યો છે અને મૂકી દીધી છે કઢાઈ. કઢાઈમાં આપણે એડ કરીશું તેલ. તમારે જેટલું એડ કરવું હોય એ પ્રમાણે તમે એડ કરજો. તેલ એડ કર્યા પછી આપણે લસણ અને આદુની પેસ્ટ એડ કરીશું. લસણ આદુની એડ કર્યા પછી આપણે તેની અંદર ધાણા પાવડર, હળદર, ગરમ મસાલો અને મરચું થોડું સાતડી લઈશું અને પછી મેં ચોળી અને રીંગણ અંદર એડ કર્યા છે. 2-3 મિનિટ સુધી એને હલાવતા રહીશું. હલાવ્યા પછી તમે એની અંદર એડ કરી દઈશું આપણે મીઠું. મેં તમને જરાક બતાવવાનું ભૂલી ગઈ હતી, તેના માટે મેં તમને પાછળથી કીધું છે કે મેં શું મસાલા એડ કર્યા છે. મીઠું નાખ્યા પછી એને 2-3 મિનિટ હજુ સુધી ચડવા દઈશું. પછી આપણે એની અંદર એડ કરીશું પાણી. પાણી તમારે જેટલું રસાવાળું શાક જોતું હોય તેટલું તમે એડ કરજો અને એ થોડું થઈ જાય પછી આપણે એને ઢાંકી દઈશું. ઢાંકીને થવા દઈશું. શાક ઢાંકીને ચડવા દઈશું અને વારંવાર એને વચ્ચે-વચ્ચમાં થોડું ચેક કરતા રહીશું. હા, તમે જોઈ શકો છો મેં પાણી અંદર એડ કર્યું છે. તમારે જેટલો રસો જોશે તમે એકવાર ટ્રાય કરજો. આ શાક બનાવવાનું તમને ખૂબ જ ભાવશે. સિરિયસલીમાં કહું છું, જ્યારે મેં આ વોઇસ ઓવર કરું છું ત્યારે પણ મારા મોઢામાં પાણી આવી રહ્યું છે, કારણ કે શાક એટલું જોરદાર થયું હતું ને, તમે વાત ના પૂછો. એકવાર ટ્રાય કરજો. ગામડાનું સરસ આમ દેશી જમવાનું છે આ. એકવાર ટ્રાય કરશો તો તમને જરૂર જ ભાવશે. બહુ જ સરસ થયું હતું શાક. હવે તેને તમે ઢાંકી દઈશું. ઢાંકીને તમે એને થવા દેજો અને વચ્ચે-વચ્ચે ધ્યાન આપજો કે તમે ચેક કરતા રહેજો, કારણ કે આ શાકનો જે મસાલો છે